મોરબીમાં લોકમાતા મચ્છુ માતાજીનો પ્રાગટ્ય દિવસ અષાઢી બીજ હોય અને ભરવાડ સમાજમાં પૂજનીય મનાતા હોય. આ સમાજ દ્વારા વર્ષોથી મચ્છુ માતાજીની પરંપરાગત મુજબ ભવ્ય શોભાયાત્રા યોજાય છે. સૌરાષ્ટ્રની આ બીજા નંબરની સૌથી મોટી શોભાયાત્રા છે. હજારોની સંખ્યામાં ભરવાડ સમાજ તેમજ રબારી સમાજના આ ઉપરાંત અન્ય વર્ણના લોકો આ શોભાયાત્રામાં જોડાય છે. શ્રદ્ધાળુની સુરક્ષા જળવાય તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક અને જિલ્લાભરનો પોલીસ કાફલો સુરક્ષા વ્યવસ્થામાં ગોઠવાઈ ગયો છે. મચ્છુ માતાની શોભાયાત્રામાં ભરવાડ સમાજનો હુડો ટીટોળો અને દાંડિયા રાસનું આકર્ષણ હોય છે. તે મોરબીના રાજમાર્ગો ઉપર સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરી રહ્યા છે. હુડો અને ટીટોળોની રમઝટ જોવા લોકો ઉમટી પડ્યા હતા, જે આ શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ બની હતી. શોભાયાત્રા મહેન્દ્રપરામાં મચ્છુ માતાજીના મંદિરેથી પ્રસ્થાન થઈને સુપર ટોકીઝ થઈ નગર દરવાજા ચોકમાં પહોંચી હતી. ત્યારે વરસાદનું ઝાપટું પડ્યું હતું, જેને સુગન્યાળ ગણાય છે. નગર દરવાજા ચોકમાં હુડો ટીટોળોની રમઝટ બોલાવી હતી. ત્યારબાદ ત્યાંથી દરબારગઢ પહોંચીને નદી કાંઠે કોઠાવાળા મચ્છુ માતાના મંદિરે પૂર્ણાહુતિ થઈ હતી. આ શોભાયાત્રામાં સંતો મહંતો પણ ઉપસ્થિત રહ્યા હતા. બીજ નિમિત્તે મચ્છુ માતાજીનો પ્રાગટ્ય દિવસ હોવાથી વર્ષોથી પરંપરા આ 13મી સદીમાં માતાજી અહીં પ્રગટ થયા અને ત્યાર પછી આ સમાજે ભરવાડ સમાજના એક પંચના કુળદેવી તરીકે ઓળખાય છે. તો એ પરંપરા મુજબ આજે પણ ભવ્યથી ભવ્ય રથયાત્રા કાઢવામાં આવેલ છે. આ રથયાત્રાની અંદર અમારે લોકો હુડો રમતા રમતા રાસ રમતા રમતા અમારા ધર્મગુરુઓ સાથે જોડાય છે. ત્યારબાદ અમારા રસ્તામાં શરબતના સ્ટોલો, જમવા માટેની વ્યવસ્થા, દૂધ કોલ્ડ્રિંક, ઠંડા પીણા પાણીની ફૂલ પ્રૂફ વ્યવસ્થા કરવામાં આવેલ છે અને દર વખતે કરવામાં આવે છે, જેથી કરીને આજે રબારી ભરવાડ સમાજનો અમારે પાવન પ્રસંગે તમામ સમાજ ઉમટી પડે દર વખતે. એટલા માટે આજે અષાઢી બીજ નિમિત્તે અમારા પ્રાગટ્ય દિવસ માતાજીના નિમિત્તે આજે આ રથયાત્રા કાઢવામાં આવે છે. જેડીસી ન્યૂઝ સાથે શ્રીકાંત પટેલ, મોરબી.